કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું બધાનો અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમે જ આવી છીએ અમારા મઢે, માતાજીના મઢે, કારણ કે લગ્ન છે અમારા, એટલે લગ્ન છે એટલે જવું પડે અને પહેલી કંકોત્રી માતાજીને દેવી પડે. અમારી સાથે છે દેવિકાબેન, બરોબર ને? તો આપણે માતાજીને કંકોત્રી દેવા જવું પડે ને. અને અત્યારે અમે ઊભા થઈ પેટ્રોલ પંપે. પેટ્રોલ આપણે બદલી લીધું છે, જોઈ લો. ચાલો હવે નીકળીએ એમ ફટાફટ. તમારે જવાનું છે દિહોર. ચાલો. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને કંકોત્રી અર્પણ કરીને આવ્યા છે એવી. અને અત્યારે અમે ઊભા છે એવી મઢે, માતાજીના મઢે ઊભા છે એવી અમે. ને કંઈક નજારો ગામનો જો આવો છે, અહીંથી આખું ગામ બતાય. તો મિત્રો અત્યારે અમે ઊભા છે એવી રાજપરા પાણીપુરી ટ્રાય કરવા માટે. અને દી હાથમી ગયો છે, અંધારું થઈ ગયું છે. ત્યારે તો નવો રોડ નીકળ્યો ને એટલે આખી ગામને આખી પથારી ફરી ગઈ એમ લાગે. જો એકદમ સાવ ઓછા વાહન નીકળે. નકર તો પહેલાં અહીંયા કેટલો મોટો રોડ છે અને વાહન એટલા નીકળતા. હવે તો કાંઈ નહીં, નવો રોડ નીકળ્યો એટલે આ ગામને એટલી ફરક પડે. તો મિત્રો આપણે પાણીપુરી આવી ગઈ છે, ટ્રાય કરી દેવિકાબેન, બરોબર ને? તો મિત્રો અમે પાણીપુરી ટ્રાય કરી, અમને તો બરોબર લાગી. દેવિકાબેન તમને કેમ લાગી? હે? તો મિત્રો તમારે પણ ખાવી હોય ને પાણીપુરી, તો આપણે રાજપરાનો જે ગેટ છે કે નહીં, રાજપરા ગામનો, એ ગેટની સામે છે જો આ પાણીપુરીવાળો, બરોબર? તમારે ટ્રાય કર્યું હોય તો અહીં આવજો. મસ્ત મજાની પાણીપુરી બનાવે છે, અમને તો ભાવ્યું. હા ચાલો હવે નીકળ્યું હવે ફટાફટ ઘર બાજુ. દી હાથમી ગયો છે, અંધારું થતું જાય છે.